થશે। તો આ તરફ સુરતમાં ધોધમાર વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। રિંગ રોડ પર રઘુકુળ ગરનાળા ખાતે પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાવાને કારણે તળાવ જેવા દ્રશ્યોનું નિર્માણ થયું છે। જોઈ શકાય છે જે પાણી ભરાઈ ગયા છે જાણે તળાવ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। પાણી ભરાતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। સુરતમાં દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળતી હોય છે અને આ વખતે જ પ્રથમ વરસાદે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। તો સુરતમાં ધોધમાર વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। રિંગ રોડ પર રઘુકુળ ગરનાળાના દ્રશ્યો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે। લોકોના કમર સુધી પાણી ભરાઈ ગયા છે। કેળસમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। રઘુકુળ ગરનાળાના દ્રશ્યો છે કે જ્યાં દર વર્ષે પાણી ભરાતું હોય છે અને પાણી ભરાતા ત્યાંથી અવરજવર કરતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। સુરતમાં અનરાધાર વરસાદે લોકોની ચિંતા અને મુશ્કેલીમાં વધારો કર્યો છે અને લોકો હજી પણ હાલાકીમાંથી પસાર થઈ રહ્યા છે। તસવીરો સુધી જોઈ શકો છો કે વાહનો બંધ પડી રહ્યા છે। પાણી ભરાવાની સ્થિતિના કારણે અનેક લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। ત્યારે સુરતના વરાછા સ્થિત ભવાની સર્કલ નજીકના આ દ્રશ્યો છે કે જ્યાં પાણી છે તે ચારે તરફ જોવા મળી રહ્યું છે। તમામ જે આ માર્ગ છે ભવાની સર્કલ માર્ગ છે અને આ ભવાની સર્કલ માર્ગ ઉપર પાણી ભરાવાની સ્થિતિ છે તે સર્જાય છે। સવારથી જ સુરત શહેરમાં અનરાધાર વરસાદ છે તે વરસી રહ્યો છે અને તમામ જે લોકો છે તે વરસાદી પાણી ભરાવાની સ્થિતિમાંથી વાહન લઈ પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે। હજી પણ જે પાણીનો યોગ્ય રીતે નિકાલ થઈ શક્યો નથી અને તેના કારણે લોકો જે હાલાકી છે તે ભોગવી રહ્યા છે। વાહનો બંધ પડી જવાના કારણે તમામ લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ભાઈ કેટલું પાણી ભરાયું છે આગળ? આખી ગાડી ડૂબી જાય ચડતે લગી। કેટલી મુશ્કેલીમાંથી પસાર થવું પડી? માત્ર એક વિસ્તારમાં પાણી છે? માત્ર એક વિસ્તારમાં આગળ પણ પાણી છે, નાળા પાસે બધી સાઈડથી લોક થઈ ગયું છે એટલે બીજે એક છેડેથી બીજે છેડે જવામાં ઘણી તકલીફ પડે છે, બહુ મુશ્કેલી પડે છે। પાણીનો નિકાલ થઈ રહ્યો છે ખરી? પાણીનો નિકાલ નથી થતો, એટલું રહે તો બિલકુલ પાણીનો નિકાલ થઈ રહ્યો નથી અને તેના કારણે સૌ કોઈ લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે। શું કહેશો, કેટલા વિસ્તારોમાંથી ફરીને આવ્યા છો? दो जगह भर गया है। हमें तो कतरगाम से वहाँ पे सब डूब गया है, यहाँ पे इतना डूब गया, जाने में दिक्कत, पानी निकल नहीं रहा है, क्या कर सकते हैं। ट्रैफिक की समस्या कितनी देखने को मिली है? समस्या अभी देखो बाइक पे चल रहे तो बाकी दूसरे लोग जो आम पब्लिक है ऑटो रिक्शा से जाते हैं उन लोग कैसे जाएंगे? ऑटो वगैरह सब बंद है। हम लोग तो कैसे भी करके जा रहे हैं, घर पहुँचना पड़ेगा। इलाकों में बारिश का पानी भराया हुआ अभी જી બિલકુલ જોઈ શકાય છે કે એક વાહન છે તે પસાર થઈ રહ્યું હતું અને આ વાહનના જે પાણીના વેવના કારણે જે વાહન ચાલક છે તે અહીં પડી ત્યારે હાલ ખૂબ જ મુશ્કેલી લોકોને પડી રહી છે એ વાત ચોક્કસ છે। અહીંથી પસાર થવામાં પણ ઘણી મુશ્કેલીનો લોકો સામનો કરી રહ્યા છે। હજી પણ જે વાહનો છે આ પ્રમાણે ઓટો રિક્ષા છે તે અહીંથી પસાર થઈ રહી છે પરંતુ જે અકસ્માતનો પણ જે ભય રહેલો છે। સુરત શહેરના અલગ અલગ વિસ્તારોના આ દ્રશ્યો છે કે જ્યાં સતત સવારથી જે પ્રમાણે અવિરતપણે અને અનરાધાર વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદના કારણે લોકોની મુશ્કેલી વધી છે કારણ કે જે વરસાદી પાણીનો જે ઝડપીપણે અને યોગ્ય રીતે નિકાલ થવો જોઈએ તે થઈ રહ્યો નથી અને તેના કારણે લોકોની જે હાલાકી છે તે વધી છે। એક છેડેથી બીજે છેડે અથવા તો કામ ધંધાએ જવું તો કઈ રીતે જવું તેવી ચિંતા પણ લોકોને સતાવી રહી છે। ત્યારે હાલ સુરતના ભવાની સર્કલ નજીક કે જ્યાં વરાછા વિસ્તાર આવેલ છે અને આ વિસ્તારની અંદર પાણી આ પ્રમાણે ભરાય છે। વાહનોને લોકો ધક્કા મારી રહ્યા છે અને ના છૂટકે લોકોએ આવી સ્થિતિમાંથી છે તે પસાર થવાનો વારો આવ્યો છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ।